હે માં કે જનની જણતો ભગત જણજે કાં દાતાર કાં સુર નહીં તો રહેજે માતું વાંજણી તારું મત ગુમાવીશ. કે આજે મારે વાત કરવી છે એ ઝાલાવાડની ધરતી, એમાં ચુડા ગામમાં એ ખેતરમાં વીરા દાદા જ્યારે બેઠા હોય અને ત્યારે એમના માટે મારે એક મારો લખેલો જ્યારે દુહો મારે ગાવો હોય ત્યારે પણ યુગમણે ભાન ગયા અને નદીએ આયા નીર, નદીએ આયા નીર પણ ખેતર વચ્ચે પડ્યો કે ઝાલાવાડની ધરતી બાજુ તમે જ્યારે જાઓ એની ધરણીની માથે તમે પગ મેલો, 7-8 ગાઉનું અંતર કાપો, 2-5 ગાઉનું અંતર કાપો તો તમને કોકને કોક ખાંભી, કોકને કોક પાળીઓ જોવા મળે. કોક ખેતરોના વચ્ચે તો કોક શેઢાને કાંઠે હોય, કોક તળાવને પાળે હોય તો કોક કુવાને કાંઠે હોય. આવા બલિદાનો કોના કારણ થયેલા એમ કે જ્યારે કોઈ મા દીકરીને આબરૂ લૂંટાતી હતી ત્યારે એની વારે કોક ગયેલા, ક્યારેક કોક ગાયું વાળવા જતું એની વારે ગયેલા, ઘણા બધા યુદ્ધમાં ખપી ગયેલા અને જેને તો યુદ્ધના જાણકાર નહોતા એને તો ખાલી આડા હાથ રાખેલા. ત્યારે દાદા માટે જ્યારે મારે ગાવું હોય ત્યારે પણ કટાક કપરા છૂટિયા અને વાળવા ગાયું ગીર, વાળવા ગાયું ગીર પણ ઈ ડફેરના માથા વાઢિયા દાદા વીર, વીરા દાદા વીર. એ કટક કેતા જેથી મોટા મોટા છે ને જાદી ગાયોને વાળવા જ્યારે આવતા હતા અને તેદી જે લૂંટારવા હતા એના માથા તમે વાઢેલા દાદા. અને એ ધન્ય છે આ જનેતાને કે જેની કુખે આવા વીર પુરુષે જ્યારે જન્મ લીધો હોય ત્યારે મારે ગાવું ત્યારે પણ સો સલામ એની માતને આને જેને જણાયા વીર, જણાયા વીર પણ કુખ જેને ઉજળ કરી વીરા દાદા વીર, વીરા દાદા વીર, વીરા દાદા વીર.